સમોસા એટલા ભર્યા પડ્યા અહીંયા, બાથરૂમમાં જવાની જગ્યા નથી. અમારો મારા જ કહી દો ને, રોકી બેઠો બાથરૂમમાં જવાની જગ્યા નથી. બકરાની બાકી ટ્રેન ભરેલી પડી છે. કેટલી જગ્યા આ બધી બાથરૂમની જગ્યા સાવ થઈ ગઈ. ઇમરજન્સી નથી ને? ઇમરજન્સી નથી ને? ના ઇમરજન્સી નથી. બે દીદી બેઠો હાથ નહીં ગયો. વડા પાઈ ગરમ ગરમ વડા પાઈ ગરમ ગાને કા. હાલો ગરમ ગરમ વડા પાઈ વડા પાઈ ખાઈને આવી. મારે સુઈ ગયા લાગે. फूल गरम मिलेगा बोलो भाई. एक टाइम बीजो હવે હાલે ગરમ બસ. હવે અમદાવાદ થોડુંક જ દૂર રે, ફટાફટ પહોંચી ગયો. ફરી એક આવી ગયો ભાઈ. વડાપાવ ગરમ, ભજીયા ગરમ, વડાપાવ. તો હવે અમદાવાદ ખાલી 60 કિલોમીટર હે અને હવે લોકલ ટ્રેનમાં કોઈથી બેસવું નહીં. આપણો અનુભવ એવો થયો છે અત્યારે. અને આપણો રમેશભાઈ આટલી વાર જાગતો હતો, મને કે બ્લોગ બનાવો, પોતે ચાઈને સૂઈ ગયો. તો આપણે આવી ગયા છીએ અમદાવાદ સ્ટેશન. દીપુભાઈ આપણા ફોન મોંમાં લે અને મેં લીધી છે ગુલ્ફી. તો હવે અત્યારે જઈ છીએ સ્વામિનારાયણ મંદિરે. બહુ જ કામ આવે આપણાને. તમે રાતના ખપે એટલા વાગે જાઓ ત્યાં તમારે રહેવાનું સીટિંગ થઈ જ જાય, એટલે કાંઈ ટેન્શન જેવી વાત છે નહીં. ત્યારે કેટલા 2-2 વાગ્યા હશે, રાતના 2-2 વાગે મળી સીધા સ્વામિનારાયણ મંદિરે. ત્યાં આજનું રોકાણ કરશું, પછી સવારે શું પ્લાનિંગ છે એ બધું દેખાડશું. ચલો તો મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદ. મસ્ત એકદમ ફ્રેશ વ્રેશ થઈ ગયા. રમેશભાઈ કેમ મજા આવી ને? તો હવે થોડી ખરીદી કરવા નીકળીએ માર્કેટમાં. એનાથી પહેલાં ચા નાસ્તો થોડો કરી લઈએ. ચા વગર તો આપણો દિવસ ઊભો થાય. મિત્રો એક સ્કેમ થઈ ગયો આજે. રવિવાર હતો એટલે મને એમ કે દિવાળીની સિઝન કે આવે છે તો બધી માર્કેટ ખુલ્લી હશે, પણ માર્કેટ છે આજે બંધ. તો બંધ થઈ ગયા રૂમમાં. થાકી ગયા હતા. આપણા દીપુબેન કે અહીંયા મારે આરામ કરવું છે. સોરી દીપુબેન કે આપણે દીપુભાઈ કે આપણે થોડાક થાકી ગયા તો એ કે મારે આરામ કરવું હે, પણ એ કે હું હાલું એક સરતે રૂમમાં કે મને વચ્ચે સુવા દેજો. તો એને જોઈ શકો તમે અત્યારે વચ્ચે સુવાર્યો હે. તો હવે કાલનું પ્લાનિંગ કરશું આપણે ખરીદીમાં. તો અત્યારે તો બજાર છે, માર્કેટ છે બંધ. તો આજે ક્યાંક પ્લાનિંગ કરી રખડવાનું આજુબાજુમાં. હવે અત્યારે અહીંયા તો આજુબાજુમાં રખડવાનું છે નહીં. જોઈએ હવે ક્યાંક કરી મળી ભાઈ, નીંદર બિંદર કરી લઈ, નાસ્તો બાસ્તો કરવા બહાર ફરવા બરવા નીકળી ત્યારે મળી. તો મિત્રો આપણે આવી ગયા છીએ G4માં. જેરી ટોમ એન્ડ જેરી વાળો જેરી ની જીત નામ है भाई નું. भाई तो मिले नहीं हमको, जीतભાઈ मिल गए. જીતભાઈ મિલી. તો હવે ક્યાં જવાનો પ્લાનિંગ છે જીતભાઈ? હવે આપણે ગાર્ડન માલશું. ગાર્ડન ફરી અને ગાર્ડનમાં કોઈને મળવા કે ના મળવા નહીં, આપણે ફોટોશૂટ કરશું, બેસશું. અચ્છા વિડીયો બનાવી આપણે ઓમે એવું ક્રિએટર રહીને નાના મોટા દીવા હે. તો આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં 1 2 3 ને 4 જણા. ને સીનરી ને હરિયાળી બહુ મસ્ત છે અહીંયા. અત્યારે તમને આખું તો નહીં દેખાય અંધારામાં, પણ સંસદ દેખાય. સંસદ અંધારો એમને જો. હા મગે તો કોમન સેન્સ રાખો યાર. એ તુજે રાઈટ સામે લીલા આ ધ લીલા હોટલ. હા તો આ જે ગાંધીનગરની ફેમસ હોટલ છે ધ લીલા ઈ જ છે. અને આ બાજુ એ વિધાનસભા, બરોબર ને? અને આ સેન્ટરમાં જે ગાંધીનગર નામે G4 નું ગાર્ડન. તો હવે અહીંયા એકવાર આવ્યા, પણ હવે એવું લાગે છે કે અહીંયા ગાંધીનગર રમેશભાઈ રહેવાનું સેટિંગ કરવું ન પડે આપણે.
આજે હોટલ ગોતીએ, કાલે બીજી ગોતશું રહેવા માટે. આપણે જીતભાઈ આમ નામ ફરાવશે તો પછી અહીંયા રહેવાનું સેટિંગ કરી લેવું પડશે આપણે. એને ભેગું જ કોલેજ જવું પડે. ઘરે નહીં ઉકલે હવે. કોલેજો માં બાકી છે આપણી. થોડીક વાર હજી તો કલાકે નથી થવા મળે ને. બહુ આનંદ અહીંયા આવ્યો. લીલાની લીલા લાગી ગઈ ફરી થોડું. ગાંધીનગરની શાંતિ ગમી ગઈ છે. ગાંધીનગરની શાંતિ નહીં શાંતિ પીસ. આ ગાંધીનગરનો પ્રખ્યાત ઇલાકો કા મેન ઇલાકો બધો. મેન ઇલાકો ગાંધીનગર જે સેન્ટર કહેવાય, આ સેન્ટર આની આખા સેન્ટર ના એક પટ્ટાની અંદર બધું આવી જાય. હા. એટલે આપણે અત્યારે એ ગાંધીનગરના બધું આવી સેન્ટરમાં જાય. જ છીએ આપણે. વિધાનસભા સારી સારી પ્રીમિયમ હોટલું પછી આજે શું કે મેન કહેવાય ગાંધીનગર કેપિટલ જે છે. અચ્છા હા બધું જે ગાંધીનગરમાં મેન છે એ અહીંયા જ છે ઘ4 ગાંધીનગર સૌથી મોટો ગાર્ડન, અને સેક્ટર 16. સેક્ટર 16. તો આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ ગાંધીનગરના પ્રખ્યાત ઘૂઘરા. બહુ સારા એમ. આ કાકા ભાઈ એક્ટિવા લઈને વેચે પણ ખાલી તમે ગરાગી જુઓ અહીંયા કેવો સ્વાદ હશે એ પ્રમાણે તમને ખબર પડી જ જશે. આપણા ભરતભાઈ અહીંયા મળી ગયા, આપણા ભાઈબંધ. શું કે ભરતભાઈ એકદમ મજામાં? ભરતભાઈ જ આપણે અહીંયા લઈ આવ્યા. નાસ્તો વાસ્તો એકદમ ફૂલ ફોર્મમાં હાલી ઘરેથી ખાઈને આવતા હો તો ઈતેન્દ્રભાઈને કહેતા બનાવી દેતા હોય તો બનાવતા નથી આવતું ઈ કરતા. આ વાત છો. તને ના ગમે કાંઈ એટલે ખાવાનું આવી ગયું મને તો ગમે જ છે, કેમ નથી ગમતો ભાઈ? તો ખા, મારી આમે ખા. અડધું ખાઈને જ બેઠો તો મેં તો ખાઈ લીધો અડધો. પૂરું કરી ગયો આમાં હે હું આ બધું તે જ ખાધું હોય. આના તો બીજા તહેવાર તો હોય નથી. તો જો રમલો માતા મારી કાકી. બાકી તમે આ કુડાસણ ને કા ગાંધીનગર આવો તો આ જગ્યાએ જરૂર આવજો, તમને હરિયાળીની સિનરી બધું જોવા મળી જશે. ન મળે તો પૈસા પાછા. એટલે અહીંયા તમે પહેલા આવતા હશો એટલે તમને બધી ખબર હે કા? હા બાડો 32 લાખનો આ તારિયાલી જોવા જ આવે અહીંયા. બાડો. નાસ્તો વાસ્તો કરી લઈ પછી ક્યાં જવાનું વિચાર હવે કે અહીંયા જ બેસવું? જોઈએ આગળ હજી આપણે લેક બેકમાં આવશું. અત્યારે લેકમાં સેક્ટર 1 ની લેકની દેખાશે ત્યારે લેક. યા ચાલ ખાલી. ચાલ ખાલી ઓકે હાલો હું ચાલું આઈસ્ક્રીમ ખાઈ લઉં પછી ચાલો. અમે આવી ગયા છે એરપોર્ટ રમવા. ધોકા ચાલીને ઉભા રહી ગયા રમતા આવડે? આવડે શું ગેમનું નામ શું આનું? એરપોર્ટ. એટપુર રમવા આવ્યા બધા. આપણા ભાઈબંધ કેફે હે અહીંયા, જો તમારે રમવું હોય તો આવજો. લે ન્યુ બળથી મારવાનું હોય કે ધીમેથી ના મારો, આમ કરીને આમ ઘોકો મારી દો. આ બધા નવા નિશાળિયા એટલે મેળ પડે એમ લાગતું નથી. તું રમ્યો કોઈ દી ધોકો ચાલ્યો હોય બરાબર છે. એકમાં 4 જણા તને ભેગા મારો. વાહ અડ્યો તા ખરો. વ્હાઈટ બોલ થી જ મારવાનું કે શું હોય? આમ રમાય જોજે. દીપુ નો ભાઈ મળી ગયો અહીંયા. હા ને દીપુ નો ભાઈ મળી ગયો. ભાઈ ભટકા નહીં કરવાના. આ તો ભટકા ભરે ભાઈ. લા દુખે હા એવડું એ લઈને લે મોઢામાં. આપણે ખરીદી કરી લીધી છે પૂરી. હવે દીપુ ને રમેશ ગયા આવે એટલે ભેગા મળી પછી લગભગ હવે જવાનું પ્લાનિંગ કરી લઈશું. તો આગળ મળીએ. રમેશ ને દીપુ આપણે આવી ગયા અમે ફરી આયા. હમણાં દિવાળીની સિઝન હે, પબ્લિક તમે આ બધે જોઈ શકો. ગુજરાતી ક્યાંય પાછા જ ન પડે. તડકો હોય કે ઠંડી હોય કે ફર્યા જ રાખે. ઘરે બેસતા જ નથી લે, ખબર નહીં શું હે. તો હવે આપણે ઘરે જવાનું પ્લાનિંગ કરશું. હમણાં છેલ્લા 6-7 દિવસથી અમે ફરી જ રહ્યા. અરે ગયા ને બહુ યાદ આવે છે. ઘરની બહુ યાદ આવે. 3-4 દી મુંબઈ હતા અને 2-3 દી અહીંયા કાઢ્યા. તો હવે ઘરે જવાનું પ્લાનિંગ કરીએ આપણે. મળીએ બસ. મળીએ બસ આ બસ ગણી લે.
તો આપણે ભાઈઓ finally પહોંચી ગયા છે આપણા અંજારમાં. ફાઇનલી અહીંયા આવી ગયા છીએ ફાઇનલી બેક ઇન હવે કાંઈક આમ સારી સુગંધ મુગંધ ખુશ્બુ વિશ્બુ હા, આવી અંજારની આપણે સુગંધ. અંજાર અહીંયા લાઈટ નીચે ને મેં હું કાંઈક પહેરી આવ્યો હું આજે તમને બાબા દેખાડું. દેવ બતાવ બાબા સૂટ હે. લાવ મને બતાવ આમ જો આમ ભૈયા આનો ને વ્યવસ્થિત આમ જો શૂટ લેવું મળશે આગળ આવ આગળ આવ इम्पोर्टेड हो 80,000 का सूट है ये सूट क्या 80,000 का है શૂટ હે ને सूट है શૂઝ નહીં ને તો એ ભાઈ બંધ આવે લેવા આપણાને નીકળી જઈએ અહીંયાથી વાગ્યા પણ બહુ સારા છે અત્યારે વાગ્યા એ કેટલા 3 વાગ્યા 2 વાગ્યા ભાઈ આપણો 2 વાગ્યાનો ટાઈમ હોય તેથી ઘર મેળા માં જ્યારે 2 વાગે થઈ બે તો ફટાફટ નીકળી જઈએ ઘરે અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો નાસ્તો તો છે જ. ધૂમો મારી જ દેજો. હા સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો બીજું ભાઈ નાસ્તો બાકી રહી ગયો હવે ભાઈ અત્યારે ખાશે જય શ્રી રામ મળ્યા નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ